ચપ્પુની અન્ય વાડોલીના સેલ્સમેન વેસુ વિસ્તારના મની આર્કેડ શોપિંગ મોલમાં લૂંટના ઈરાદે ધમકાઈ બળજબરીથી લેપમાં ગોંધી રાખી રોકડ રકમ લૂંટી અને ઓનલાઈન રકમ પણ ટ્રાન્સફર કરાવનાર આરોપીને વેસુ પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ઢકલી દીધો હતો. વેસુ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 3 જૂનના રોજ બારડોલીના એક સેલ્સમેન ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી. મની આર્કેડ શોપિંગ મોલ વેસુ ખાતે ધમકાવી બળજબરીપૂર્વક લિફ્ટમાં ગોંધી રાખી તેની સાથે મારામારી કરી હતી. આરોપીએ બળજબરીપૂર્વક ભોગ બનનાર ફરિયાદી પાસે રોકડ રકમ 3500 રૂપિયા પડાવી લીધા હતા. તેમજ મોબાઈલ ફોનમાંથી 14,000 જેટલી રકમ નેટ બેન્કિંગ મારફતે અન્યના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી 17,500ની લૂંટ ચલાવી હતી. તો લૂંટ દરમિયાન ભોગ બનનાર પોલીસ જનરક્ષક 112 કોલ ઉપર બનાવવાની જાણ કરતા તુરંત જ ગંભીર બનાવની તપાસ વેસુ પોલીસ દ્વારા કરવામાં આવતા સીસીટીવી ફૂટેજને વર્ણન મુજબના ઈસમોની તપાસ કરતા બનાવ સ્થળ પાસે મળી આવતા તેઓને ઓળખી કાઢી પકડવા જતા આરોપીઓમાંથી એક આરોપી ઉધના ખાતે રહેતો અજય રાજેન્દ્ર ખલાણે ઝડપાઈ ગયો હતો, જેની વિરુદ્ધ અગાઉ ઉધના અને પાનેસરામાં લૂંટ, ખંડણી, મારામારી જેવા ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે તેનો સાથીદાર પ્રદીપ જયરામ આહિર ભાગી છૂટ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.